નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. જાફરાબાદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ ઉલ ફિત્રના પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. શહેરની મુખ્ય ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ એકત્રિત થઈ ખાસ નમાઝ અદા કરી અને એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી. રમઝાનના પવિત્ર મહિનાના રોજા પૂર્ણ થયા બાદ ઈદ ઉલ ફિત્રનો પાવન તહેવાર વિશ્વભરના મુસ્લિમ સમાજ માટે આનંદ અને આધ્યાત્મિકતાને લઈને આવે છે. જાફરાબાદ શહેરના વિસ્તારમાં આવેલી ઈદગાહ મસ્જિદ ખાતે વહેલી સવારે જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા હતા. ઇમામ સાહેબના માર્ગદર્શન હેઠળ ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી, જેમાં દેશ દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ મુસ્લિમ ભાઈઓએ પરંપરાગત રીતે એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છાઓ આપી, જે ઇસ્લામમાં ભાઈચારો અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે. આ પાવન અવસરે શહેરની વિવિધ મસ્જિદોમાં પણ ઈદ નમાઝ અદા કરવામાં આવી. નમાઝ બાદ ઘરોમાં અને સમાજમાં મીઠાઈઓ અને ખાસ કરીને ખીર ખુરમા વહેંચીને ખુશીઓ ઉજવવામાં આવી હતી. ઈદ ઉલ ફિત્ર માત્ર તહેવાર નથી, પરંતુ ઇબાદત, ત્યાગ, દયા અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપતો પવિત્ર દિવસ છે. જાફરાબાદમાં ઉજવાયેલી આ ઈદની ઉજવણી સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારાનો સુંદર સંદેશ આપતી જોવા મળે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.